તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો અને અચાનક તમારા મોબાઈલમાં નોટિફિકેશન પોપઅપ થાય છે કે યોર H1B વિઝા હેઝ બીન પ્રુડેન્શિયલી રિવોક્ડ. ચિંતા, ટેન્શન. કોઈ આ ઈમેલને ટેકનિકલ એરર ગણાવે છે તો કોઈ ઇમિગ્રેશનનો એક ભાગ ગણાવે છે. પરંતુ એકચ્યુઅલમાં ટ્રમ્પ સરકારનો આ કયો નવો નિયમ છે, ચાલો જાણીએ. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાહ્નવી પંડ્યા. વે ટુ વિદેશમાં ચાલો જાણીએ કે H1B અને H4 વિઝા ધારકો માટે આ કયો નવો નિયમ આવ્યો છે. અહીં તો પહેલાં એ જાણીએ કે H1B વિઝા પ્રુડેન્શિયલી રિવોકનો અર્થ શું થાય. શું કામ અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને આ મેલ આપવામાં આવ્યો છે અને શું આ મેલથી તેમના જોબ સ્ટેટસ અથવા વિઝા પર કંઈ અસર થશે? આ અમુક સવાલોએ અમેરિકામાં રહેતા તમામ ભારતીયને ચિંતામાં મૂકી દીધા છે. H1B વિઝા એટલે કોમન US વર્ક બેઝ વિઝા કે જેના થ્રુ અમેરિકન વર્ક કંપની સ્કિલ બેઝ વર્કરને હાયર કરે છે. ટેકનોલોજી અને એન્જિનિયર ફિલ્ડ માટે આ વિઝા ખાસ છે અને હાલ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોને આવા મેલ મળ્યા છે જેના લીધે કન્ફ્યુઝન અને ટેન્શન પણ જોવા મળી રહ્યું છે. અહીં ખાસ વાત કે કેન્સલેશન ત્યારે જ લાગુ પડશે જ્યારે કોઈ વ્યક્તિ અમેરિકા છોડીને કશે બહાર જતો રહેશે. આ સાથે તેના લોયર જણાવે છે કે જો તમારી ઇમિગ્રેશન પ્રોસેસમાં ભૂતકાળમાં ઇમિગ્રેશન ઓફિસર સાથે જો ફેસ ટુ ફેસ કંઈ થયું હોય તેવા લોકોને પણ આ વિઝા માટે ચિંતા થઈ શકે છે. સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ મેલ ઇમિગ્રેશન ક્રેકડાઉનનો એક હિસ્સો છે જેમાં હવેથી સ્કિલ બેઝ વર્કર અને એમની ફેમિલીને સખત જાંચમાંથી પસાર થવું પડશે. H1B અને H4 વિઝા એપ્લિકન્ટની ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રોફાઇલની ઇમેજ ચેક થશે. એટલે તમારી પોસ્ટ, કોમેન્ટ, શેર કરેલા થોટ્સ બધું જ ત્યાંની સરકાર ચેક કરશે. ટ્રમ્પ પ્રશાસને અહીં સાફ જણાવ્યું છે કે જે લોકોનું અકાઉન્ટ પ્રાઇવેટ છે તો એ પોતાનું પ્રાઇવસી સેટિંગ બદલીને પબ્લિક કરવાનું રહેશે. જેના કારણે ત્યાંની સરકાર જે તે એપ્લિકન્ટની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરી શકે. આ નિયમ પહેલા FM સ્ટુડન્ટ વિઝા અને J1 વિઝા એક્સચેન્જ વિઝિટર વિઝા પર જ લાગુ પડતો હતો, પરંતુ હવે આ નિયમમાં IT પ્રોફેશનલ્સને પણ એડ કરી દીધા છે. આ નવા નિયમને કારણે ભારતના તમામ એપ્લિકન્ટના વિઝા ઇન્ટરવ્યુઝ જે છે તે રીશેડ્યુલ કરવામાં આવ્યા છે, જેને લઈને હજારો વિઝા ધારક ભારતમાં ફસાયેલા છે. હવે પ્રશ્ન થાય કે ટ્રમ્પ સરકારે આ બધું કર્યું શું કામ? આ નિયમ વિઝા પ્રક્રિયાને વધારે સખત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાવ્યો છે. એપ્લિકન્ટના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી એ વ્યક્તિની વિચારધારા અમેરિકા માટે કેવી છે તે જાણવાનો છે. આ સાથે અમેરિકન અધિકારીઓ જણાવે છે કે H1B વિઝા એ તમારી સુવિધા માટે છે, કોઈ વિશેષ અધિકાર નથી. હાલ 70% ભારતીયો પાસે H1B વિઝા છે. આ નિયમની અસરથી તમામ ભારતીય ચિંતામાં છે અને જેટલા પણ એપ્લિકન્ટના ઇન્ટરવ્યુઝ હતા એ તમામની ઇન્ટરવ્યુ ડેટ્સ ઓક્ટોબર 2026 સુધી ટાળી દેવામાં આવી છે. જ્યાં સુધી પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી હજારો ભારતીયોએ રાહ જોવી પડશે. સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને કારણે આ ડેટ્સ ઓક્ટોબર 2026 સુધી ટાળવામાં આવી છે. ટ્રમ્પ સરકારે ભલે ઇમિગ્રેશન પ્રોસેસ માટે આ એક નિયમ એડ કર્યો હોય, પરંતુ હાલ એ તમામ ભારતીય ચિંતિત છે કે જેમનું ભવિષ્ય આ નિર્ણય સાથે જોડાયેલું છે. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.